વાતાવરણ કોઈ નક્કી નહીં હોતું, કલાકમાં પલટી મારી જાય છે. બેભાઈનો ફોન હે. હેલો, હા બોલો બોલો. બસ મજામાં ચાલો. તમે એમ ચા પાણી થઈ ગયું? ના ના, ખેતરોમાં જતો રહ્યો તો અત્યારે. પણ ચમ અચાનક કેવું તો મને પહેલ મોરથી જ જોણ કરવી હતી પેલા. પણ તમારે એક દોડનું કેવું જ પડે કે એવું છે એમ. પેલા હોમેલા ગોમ વાળા આજ આવે છે એમ. અચ્છા સાલે કહો હતો ને મુહૂર્ત કાઢા પૂરો આજને હું વળી કરી નાખો કહો હતો ને. સારું સારું સારું. હા અમે ટાઈમસર પહોંચી જા હો. એ સારું. એ હા વળી હવે કેવા જવું પડશે બધા ને. ચાવી ચાવી બાઈક ની જાય તો આવડજી કે તું દૂધ ભરાઈ જો તેવો પૂછવું પડ્યું ત્યાં હું હોય અટાડી નંબા જતો ઓવે અને તે જવાનું છે શું ઓવે આ ગોમડે નહીં સમાજ બંધારણની મીટિંગ ઉઠાડી હવે આજ આપણા ગામમાં મીટિંગ છે તમારે લાન છે ઓવે તને જોશું હા તું છે જાતો ને હા હા અરખુજી એ અરખુજી મારા કો કરે નહીં ચો જતા રે ઈકો મીટિંગ માં જાશે લે ચો મીટિંગ માં ફરતા હેડી છે ચો મીટિંગ માં જાશે. આ પેલું ગામડે નહીં ઈકો મીટિંગ હેડતી રિયાલ હવે મીટિંગ તો આપણા ગામમાં જ છે આજ બંધારણની. હવે અહીંયા જાશે તાર કાઠું કર્યું છે. હમણે જ જાશે તમે ધજા ને ના હું શિવાજી અહીંયા જ હતો. પેલા છોકરાને મોટો કઢાવવા છે કાલ એટલે આ થઈ તારે હમણાં કાઠું કર્યું તારે. ચાલો આજે આવશે કોઈ કીધું ને ઈ તો કીધું નહીં સારું. ગેડું તે ફોન કરવા જરો રાતુજી ને ફોન કરો કરો. વિરાજી ઓહો આવરા ગેડુજી. ઉભા ક્યારે કરી છું ના ના તારે બેઠક રાખવાની છે હવે આજ તો. કેમ છે ની બેઠક બેહો તમે બેહો મૂકું. એટલે બેઠક છે ને પણ કોત ખરા મન છોકરાને મુહૂર્ત કઢાવા જવાનું છે આજ અને તમારે અહીંયા આવતો તો કેવા હા અને તમે આયા રાત્રે તો. અલ્યા પણ મારા આજ મીટિંગ માં જવાનું તરફુજી મને વેલા ટીન જાય ના મેળા વાત કરો યાર. મીટિંગ માં જવાનું કેન્સલ કરી નાખો. પણ હું તમને કેવા આયા છું તમારે જીત લેતો હતો હારે હારી એટલે મારા છોકરાને મુહૂર્ત કઢાવાનું છે. હું મીટિંગ માં ફરતો હેડું વાત કરો. તમે તો તમારી વિભાઈએ તો અચાનક શું ઉભું કર્યું છે હવે અચાનક ઉભું કર્યું ના કર્યું ના થાય. જો અહીંયા બે સોડિયાના હાથા વિવાહ કરવાના છે કે હા જીરા કે આજ અહીંયા બોલાયા છે હા. એટલે તમે યાદ આવો. હવે અહીંયા ના પાડો ને કે અમે નહીં આવવા. ના નાત ના પડે પણ 2 દાડા પહેલા ફોન ના કરવો પડે કરવો પડે પણ હવે અચાનક અહીંયા ઉભું કર્યું શું કરવાનું કહો. તો અત્યારે જાણ છે અત્યારે જ કે તારા હરખું અહીંયા જોતો કે હા હીરા જતા રહ્યા છે મીટિંગ માં. વય મન કીન જાત કે તમે આવો ના, અને પણ- તમને લેવા આવ્યો હા તમારા ભાઈઓ ભેળો રહેવાનું છે મીટિંગ માં રહેવાનું છે અહીંયા કહો ભરો કાઢો. મીટિંગ માં ધરકુજી જશે ને સાલે હવે ચાલ છે તો હું એમ જ પૂછતા. હારો તો જાય છે ને હોય હારો તો હું આવું ને તેમ શોપ માં પછી મોડા હારું હારું ઓકે હારું હું રાધુજી લઈને આવું. સારું આ નીકળ્યો હવે ઘેરથી ઓવે વિરાજી બસ તમે તાર ફરતા હેડો કે હરખુજી અહીંયા ફરતા હેડો તમે અહીંયા ફરતા હેડો બસ. તમને ફોન કરું ચમ હરખુજી ફરતા આડી છે એટલે હરખુજી તાર મીટિંગ માં જતા રહ્યા અને તમે ચો હેડ્યા છો હવે. મારા હાટુ ને હાગુ કરવા આવે છે છોકરાને આ ચીની હાજ્યો છો આજ બસ બરાબર છે. તમારા છોકરાનો વિવાહ કરવાનો થાય ને એટલે તમારા હાટું લાવજો કે આ જીરા પણ નહીં હાલશે. વાળાની તમારે જરૂર જ નહીં, ઘરવાળાની કોઈની જરૂર જ નહીં, ભાઈઓનો ટેકો તમારે જોતો જ નહીં ગતું એ. આ તમે શું શું એમ કેતો ખરી મન પણ મારે છોકરાને મુહૂર્ત કઢાવવા જવાનું છે અત્યારમાં અને તમે હેડ્યા છો બારી અહીંયા એટલે શરમ આવે છે લગી. ચમ મતાર મુહૂર્ત કઢાવા તમે કેવા તો આયા નહીં કોઈ મને પણ અચાનક મારમાં અત્યારમાં ફોને જ આવ્યા છે ને વાત કરો છો એવું છે તારે આ શું કરવાનું છે જવાનું છે આપણે. આજ મારે આબુ જ પડશે ના રે સાલ છે અમે નહીં આવતા તમારે અહીંયા શું વળી. પણ હવે મારા હાટુ નો ફોન આવ્યો છે મારે અહીંયા જાય વગર નહીં ચાલે આ કીધું જ ખરી તમે તાર જો અહીંયા આપણે ઘડી વાર રહીને જન તો સાલા થોડા મોડા જતો હોય. હવે અમારે હજી આવવું જ પડે તમારે. મને અહીંયા અમે પૂછે કે તમારે ભયું ચમ નહીં યાદ, મારે શું જવાબ આલવો? મેં તો હરખુજી નહીં યાદ હાજર પાછા. અને કેટલી વાર થાય હરખુજી તો મીટિંગ માં જતા રહ્યા છે તો ગામમાં મીટિંગ છે આજ તો હજી કહો તો નહીં તો આપણે અહીંયા ફોન કરશે તો આવે તો ઠીક છે રે, હોય ના આવે તો આપણે તો જાતા આવશે જ કે. અહીંયા મીટિંગ માં રહેવું જ પડશે એ તો નહીં આવી કે તો તમને બસ ખબર તો છે અહીંયાની મેં ગેડુજી કિનારા છું કે હોય ગેડુજી ગાડીનો વેત કરી અને 4 ચોકમાં ઉભા છે. આ કરો ગુજરાતી કેવા જવાનું છે ને તમે હેડો. એટલે હડો તારે મારા હાટુ ફોન કરું એ તો ફોન કરો પર અહીંયા તો પાણી ખૂબ ઇન્ટેન્સ હોય તાપ પડે છે
તો એટલે બેહવા થાય કે કોની ફટાફટ રેડી ને કેવરાયું મીટિંગ નું જાવું છે મીટિંગ માં બોલ મીટિંગમાં જોઈતી જતા રહે હો કેમ આ ફોને રેડો થઈ ગયો તો સારું છે પણ મીટિંગમાં જવાનું આજ કેન્સલ રાખવું પડશે તમારે જો કેમ કેન્સલ એટલે તમે શેન હાટિંગ કહેતા હશો કેન્સલ રાખે એટલે એટલે આ કારણ એવું છે કેન્સલ રાખવું જ પડશે તમારે કેન્સલ ના રે આ તો ગામમાં બંધારણની મીટિંગ છે બંધારણની મીટિંગ છે તો હરખુજી જ્યાં છે હા. એ આવી ગયું મારે છોકરાને જવાનું છે મુહૂર્ત કઢાવવા અને તમારે આવવાનું છે એવું છે એમ ચાર જવાનું છે અત્યારે જ આલ્ટ્રા હેડવાની છે તૈયારી પણ અત્યારે તો હું નવરો નહીં મારે ફોન છે એટલે આ કોમ તો જિંદગી છે પણ તમારા છોકરા પણ ના નથી ને તો અમે કાંક અમારે કોમ છે અમે નવરા નહીં વાપસ વાત કરો છો ઓવે આ મારા જેટલું કોમ હતું તમને ખબર છે હા. મારા આઠું ને હગાઈ કરવા છોકરાને આવતા હતા તોય હું નહીં જો વિરાજી લઈને આયા શું કરવાનું પડો વિરાજી પગ ભીડાયા તમને ખબર છે કે તમારે શું ઘેરે ટોણું છે ને ઈ દાડે હું પગ નહીં મેલું વાત કરો છો તે તમે આવી રખત કરો એ ના ચાલે વાત કરો છો તે આવું એડો વારે પોણી રેડા દેવા દે ચાર ચોકમાં આવો ગાડી અહીંયા પડી હો જોડો રાખી વિરાજી તમે વેવાઈ તો હારા હોય હો તમારા બધા ભાઈ એમ તમારે વેવાઈ ને રાગ છે એમ કંઠિયા નંઢિયા જેટલા ને બેઠા હતા રાત તો કેવો છે રાતુજી તમે પાડો તો આપણે ખાલી જઈને ઉભા રહે ને ઓવે તો કંઠિયા આમ વાત જ છોડો અને પણ મન- એટલી મનવાર કરે ને તમે ઓવે આમ તમે હેડવાનું જેવી ના થાય બેહો તમે હું ચા મેળવરાવું હું વાતો બીજો કાઢું હું શું કહું છું હા. એક વાત માં નિયે ના બેઠી હા બોલો રાત્રિ અમને જરા પકડ દે આ વિવાહનું તાત્કાલિક લાવી પણ હવે રાતુજી જેવું બધું ઓવે તે ભુરાજી બે રાત્રિ ખ્યાલ છે તડકે બે વાગે વાયરો તો ઘણો છે વાતાવરણ બદલાઈ કીધું આજ તો વાતાવરણ તો બદલાનું છે વિરાજી એટલે જ્યાં સારો જ મોસમ છે એટલે મોસમ ફાઇલ છે વિરાજી ના ના લાપડ પીવાનું તો કેવું છે ખબર ઓવે હવે મહારાજ કે એમાં એ શું કરે ને આપણે એ શું કરો ઈ વાત સાચી. ઈ વાત હાચી છે ફોમિલા ગોમ વાળા આકડા જાતા કે વિરાજી હા એ કરો તારે હું ચા નું એ ચા મેં કરો હું શું કહેતો તો હા. ડીજે લાવવાનું છે વળી ડીજે તો લાવવાનું જ કે કડે ને ધડે વિવાહ કરવાના છે વાત કરો વરઘોડું ડીજે બધુંય મારા હગાને ડીજે છે પાછું એમ ઓવે તો હું બોનું હાલું પરું એમ હાવ ફાયદે પડશે ઉભા રહો હું તમે પૈસા લાવો આ તો બોનો તમે આલજો બધું જમણવાળા વાળાને મંડપ વાળાને ડીજે વાળાને બધું તમારે હાથવાનું છે પાછું જુઓ શેરી વાળાની હા એ બધું પુરાજી પાર્ટી એ કરવી પડશે ને પાર્ટી તો કરશે જ ને વળી ચમ વિવાહ છે ને પાર્ટી ને કરે વાત કરો છો જી પાર્ટી વગર મજા ના આવે ભાઈ ઈ તો વાત સાચી જ છે ને ડીજે બીજે બધું આમ ડાન્સ બાન્સ કરવાની મજા આવશે ઓવે વિરાજી કેટલે જ્યાં આ ડીજે વાળા હાલ બંધારણ નહીં હતું રાજીજી છે બંધારણ હેડે છે રાજીજી તારી એવી meeting માં જાય. કોઈ દાડો આપડા બાપ દાદા વરઘોડ્યા વગર ને ડીજે વગર પન્યા નહીં આપડી છોકરા ચોથી પણ છે કરો હું બોનું હાલું રૂ બોનો આલતું તમે ઓવે એ આ તમે રાખો જે 15,000 રૂપિયા છે તમે તમારી રીતે હાસવ બરાબર અને ડીજે વાળા આલજો ને. આ મંડપ નું તમે હાસવ આ વરઘોડાનું ને જમણવાળાનું એ બધું તમારામાં આવી બરાબર બોના હાલદોરા પાછો ચમ કે તારીખ લગતી પીટકણી છે પાછી ઓવે અને મો હજી આવું છે ગામમાં કંકુત્રી સભા આવું છે પાછું ત્યારે સફાઈ પડશે જ કે હા કંકુત્રી પેલા સફાઈ કાન છપાવ પર ત્યાં આવી. હા કાઢી દે. પણ ત્યાંના કાર્ડવાળી સૌ આમ તો ચાલે ના માપની સફાઈ હોય તો કંકુત્રી વળી તાર શું આમંત્રણ હોય બીજું શું હોય તાર ફોનનો ફોટો પાડી મેલી દેવાનો. ફોનમાં તો ના મિલવરાય જવું પડે હાલવા તો આ તાર હગા જેવા છે તમને ખબર છે સારી. ફોટા મેલ્યા હાટે કોઈ નહીં આવતું પણ એમ કે ફોરી હોય ને તો ચાલે એમ કંકુત્રી ફોટો કરશો ના કરે તો સારું ઈ વાત સાચી છે તો ચાલે ફોરી જ રાખવાની. હા કેમ કરવું જો કાચેવા મોસે સડી સડીને બેઠા છે એટલે તમને ખબર નથી બેહો આ વિશે પણ તમને ખબર નહીં શેની ખબર કેમ આજ બંધારણની મીટિંગ હતી ને તમે આયા ના અમને તો ખબર હતી તમને નહીં ખબર એમ કેજો મારા છોકરાને જ મુહૂર્ત ઘટાડવાનું હતું તમે કેમ ના આયા ઓવે તમે મને ક્યાં કીધું તું ક્યારે કેવા આયા પૂછો તમારા છોકરાને જઈને જો હા હા એની તારીખ નોંધજો કરી કેવું ને ડીજે હારું વાગે છે ને ઓવે પાછો ને વિરાજી મને ઠપકો આલ છે કેને ડીજે લાવવું છે વિરાજી છોકરાને એમ ઓવે જ તાર ડીજે વગર ચાલતું છે પાર્ટી કરવાની છે એ હારું નોંધો કરી તારીખ ઓવે હું બોનું મને આલ્યું છે અહીંયા હવે હું આવું હમણાં હોદનો પોકાડવા ઓવે હારું. ડીજેનો એ ફોન બંધ કરો અને ડીજે તો હાવકે બંધ જ કર્યું છે હે આ સમાજના બંધારણમાં
એમ ચાલતું હશે હરખુજી વાત કરો. એટલે આપણે કશો નહીં ચાલતો પણ સમાજમાં બંધારણ હશે એટલે સમાજમાં આપણે રહેવું જ પડે. હું તો લાયો છોકરો જીત પકડીને બેઠો ડીજે વગર નહીં પડનો હોય ડીજે. કેમ ખબર છે હા. કે તમે બધા ડીજે લઈ લઈને પડ્યા છો ને મારો વારો આવ્યો એટલે કે હવે ડીજે ના પાડો તમે. તો તમે એકલા જાદુ પરણાવા સમાજમાંથી કાઢી નાખવામાં આવશે તમને. એમ વળી ચાલતું છે વાત કરો. સમાજ કે સમાજમાં રહેવું જ પડે. સમાજના નિયમોનો ભંગ ના કરાય. હરખુજી હા ક્યારે ક્યાંનું બંધારણ કર્યું છે? સમાજમાં તો ઘણા બધા મુદ્દાઓ નોંધેલા છે. આ ફોન બધાને આયેલું છે. શું આવ્યું? ઓય શું જોવા વિરાજી? હગાઈમાં 11 જણાને જવાનું. પછી આ તમે જે ડીજે કરો છો ને ડીજે હા. એની પાછળ ડીજે ના પૈસા ઓછા થાય છે. હા. ડીજે કોઈ 10 થી પણ 15 10,000 ખાલી ડીજે વાળો ઓર્ડર કરે દરદુડી લાવે તો 10,000 ના થાય પર તો એ વાત સાચી છે. હા. 10-15 હજારમાં ડીજે આવે હા. અને એની પાછળ મોટી મોટી પાર્ટીઓ પસા જાય હોય છે. એન્ટ્રી યુથ હોય છે. કેટલા પૈસા ઉડાડે છે આમ ફટ ઉડાડે નોટો તો કાગળ વેરે એમ પૈસા વેરે છે. એ વાત સાચી. હવે અમુક તમારો વિવાહ છે તમને ચિંતા ના હોય. તમે કોઈ ના પાડી કો ના, તો તમને ખર્ચામાં કેટલા ઉતારે છે એ વાત સાચી. તારે એટલે આ સમાજનું બંધારણ છે. સમાજના બંધારણમાં આપણે રહેવું પડશે. બરાબર. હેડો ડીજે એકલું જ બનશે કહો તો નહીં ડીજે આપણે નહીં. હા. ઘણા એનું બનશે. હરખુજી તમે વાત સાચી કરી. શિવાજી વિખો વેચવો પડ્યો તો અહીંયા છોકરાને વિવાહ કર્યા હતા ને તારે એ વિખો વેચો જો શિવાજી હાલ હોય રહેતા નહીં ઘેરે બહાર જતા રહ્યા છે. હવે ગરીબના પાણી વીઘો 2 વીઘા જમીન હોય. અત્યારે લોબી જમીન છે નહીં. વસ્તી વધે કોઈ જમીન વધે ના. ના. અને તમે આવી રીતે આદરો તો પછી વેચવી જ પડે કે સાચી વાત. તારે પાસે તમારે બીજાની મજૂરી કરવી પડે. ભાગે વાવવું પડે. ગમે તે નવું નવું કરવું પડે. અને કે આપઘાતે કરવો પડે વધારે જેવું થઈ જાય તો સાચી વાત. તારે પછી સમાજમાં રહીને સમાજના નિયમો રહીને એ પ્રમાણે આપણે કોમ કરવાનું છે. બધાના નિયમો ઘણા છે પણ એટલા બધા મને મગજ યાદ નહીં રહ્યા. આયા ફોનમાં આયા તો જોઈ લેજો. જો હા એક તો એવો નિયમ છે કે આપણે મોબાઈલ થી કંકુતરી મેલી શકશે કંકુતરી ને તપાવો ને તો સારી છે. હા. આ બધા બંધારણમાં કમ્પ્લીટ હોય તો પછી આપણે એવી રીતના જ કરવું છે. હા જો, એટલે આપણે છે ને ઓટમના- સમાજના બંધારણમાં રહીને કોમ કરવાનું છે. હા. સમાજને ખોટું લાગવું જોઈએ નહીં. એવું? હા મારી વાત તો હવળો પણ હા આ બંધારણ છે ને હા એ પ્રમાણે ઓટમના કોઈને લાવવાના નહીં. હા રોકડા પૈસા જે રોકડા મળે પૈસા. એ આલવાના. હગાઈમાં 11 થી 21 જણા જવાનું. હા અમે છે ને આજે 2,000 રૂપિયા 5,000 રૂપિયા ના મળતા છોકરાના છોડીના હાથમાં એ નહીં મેળવાના. નહીં 1 રૂપિયો ખાલી મેળવાનો એક રૂપિયો અને હગાઈના લુગડા. મેળવાનો. બરાબર. બરાબર છે. એના વગર ઘણા બધા મુદ્દા છે. જેમ કે લગ્નમાં 10 ગાડીઓ લઈ જવાની ઘણી નહીં 11 11 બેસ. એ 11 ગાડી. અને સનરૂફ વાળી ગાડી બંધ કરી છે. ના એ બંધ. ખોટો ખર્ચો નહીં કરવાનો. બરાબર. એ વાત સાચી. વિરાજી શરણાઈયું ચાલે છે પાછું. આ શરણે વગાડી શકે છે. શરણાઈ હા. હા આ તો કહો તો ને આપણે એમ કરો તો શરણાઈ એનું કરી નાખો. તારે એમ કરે હેડો તો. હવે સમાજનો બંધો છે એમાં તો અને- રહેવું જ પડશે એક તરફ આપણે. 12 મહિનામાં 2 જ માસ વિવાહ થાય. હા. વૈશાખમાં હા. વૈશાખ સુદ એકમ થી પૂનમ સુધી હા. અને મહાસુદ એકમ થી પૂનમ સુધી. પણ ઈ હારું 15 દાડા. ચમ પછી ખબર? તમારે husband વિવાહ કરવા છે ને તો તમારા પરિવાર ને જવાનું બીજાને કોઈ હાથે આવશે નહીં. એવું? હા નિયમો ઘણા બધા છે. ફોનો મળી ગયા છે. ના પણ ઈ હારું કર્યું ચમ ખબર છે હા એક ટાઈમ મને વિવાહ થતા ને હા ના તો આમંત્રણ હસવાતું કે ના હમેલા ધણીને પ્રસંગ હસવાતો. અને એક આ બીજો નિયમ છે જમણવારો હાથે હાથો રાખવાનો. વતા હાદે હાદો તો રાખવાનો છે. દાળ ભાત પૂરી શાક રોટલો અને છાસ ને એવું બધું રાખવાનું પૂરી. બધું બધું. હવે એક નિયમ બીજી કોઈ ભારે આઈટમ બીજો ના રાખવાની. એક બીજો નિયમ છે આ દાગીનાનો બુટ્ટી મંગળસૂત્ર પગની જાજરી અને હાદી બંગડી બસ આટલું જ. બસ ઈ હારામ હારો નિયમ કર્યો. એમ? અમે મારે વેત નતો કે આ તો હું આ બધા પાળી ઉછળતો હતો પણ પૈસા જ નતા મારા પાસે. અચાનક વિવાહ આદર્યા પર શું કરું હવે? આજ મને વહેલો ફોન આવ્યો ને મન કી મુહૂર્ત કાઢવાનું છે. હા. હવે હમેલા અહીંયા 2 વિવાહ હતા પણ મારે તો એક હતો કોઈ. ઈ વાત અને એક સાચી. વિવાહ કરતા કરતા હું તો ટેન્શન થઈ જતો. હા, વાત સાચી છે. વિકો થી અડાણો મેળવો પડો અને અમુક ચોક ભાગે લાગે બાબત આવવું પડો. ઈ વાત તો સાચી છે. અને આ સમાજનું બંધારણ શું એક જોતો તો હારા માટે જ છું છે. હારા માટે જ છે ને તારો તારે. જો બધીનો ભાવ અમે ત્યાં પહોંચ્યો તો 3 લાખ જ પહોંચ્યો પડો તો. 3 લાખ. આજનો ભાવ 3,50,000 રૂપિયા. એમ? તારે હવે હમેલા કહે કે મારે આટલા દાગીના લાવજો આટલા દાગીના લાવજો ચોથી લઈને જવા. ઈ વાત તો સાચી છે. આ બંધારણ કર્યું ને એ સારું કર્યું પાછું. આપણા માટે સારું કર્યું છે હીરાજી. તમારા માટે એ ને ઘણા બધા માટે બધા હારું ગરીબો છે. છે. એટલે બધાના માટે હા. કર્યું છે એમ. અને હું તો શું કહું છું, આપણે તો હવે બંધારણમાં રહીને વિવાહ કરવા છે. જેને જે કેવો હોય કે અને વિવાહ છોકરાને પરણવો ને તો બંધારણમાં રહીને પણ ને નકે 100 ફરતો હટો. સમાજના બંધારણમાં રહીને તમે કોમ કરશો ને તો તમારો વધુ આવશે નહીં. નકર હા. તમારે સમાજ બહાર જવું પડશે. બરાબર. ના સમાજના નિયમ તોડવાના નહીં. લેડો. બંધારણમાં રહીને બે હવે આમ ચાલો બે. ના, હવે ચા નહીં પીવો. બે વાત ચા બે. ઘણો પીતો કરો હશે. લેવડો. આ મારો બનાસકોઠો આ